કરજણ એમજીવીસીએલનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો। પાલેજ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી એક હોટલ સામે 4 માર્ગ પર કરજણ એમજીવીસીએલના જુનિયર એન્જિનિયરે 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવો વીજ કનેક્શન મેળવવા સબ ડિવિઝન કરજણ 2 ખાતે અરજી કરી ક્વોટેશન મુજબ ફી ભરવામાં આવી। તેમ છતાં વીજ કનેક્શન ન આવતા ખેડૂત આક્ષેપિતના મળી રજૂઆત કરી આક્ષેપિતે નવો વીજ કનેક્શન આપી ટીસી ટ્રાન્સફોર્મરની જગ્યાએ ઉપર મૂકવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માગણી કરેલ। જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જે આધારે લાંચના છટકાનું આયોજન કરેલ હતું। જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલે ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો। ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે।